આજે આપણે ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે તે દર્શાવતા પ્રયોગો જોવાના છે। તો ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે તે દર્શાવતા મેસલસન વૈજ્ઞાનિકનું નામ છે। મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગો। મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગો વર્ણવો। તો કાલે આપણે જોઈ લીધું કે ડીએનએ નું સ્વયંજનન એ અર્ધ રૂઢિગત છે, એટલે કે ડીએનએ દ્વારા બે નવા ડીએનએ ના અણુનું નિર્માણ થાય તો એ બંને નવા બનતા ડીએનએ માં એક શૃંખલા નવી બને તે હોય અને બીજી શૃંખલા પિતૃ ડીએનએ ની જ હોય। ઓકે, તો 1958 માં સૌ પ્રથમ આ બે વૈજ્ઞાનિક મેથ્યુ મેસલસન અને ફ્રેન્કલિન સ્ટાલે ઈ કોલાઈ બેક્ટેરિયામાં પ્રયોગો કરેલા। તો સૌ પ્રથમ 1958 માં ઈ કોલાઈ બેક્ટેરિયામાં બે વૈજ્ઞાનિકો આ નામ લખેલા છે, મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે આ પ્રયોગો કરેલા। તો આપણને એવો એમસીક્યુ પૂછવામાં આવે કદાચ કે ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે તેવું સૌ પ્રથમ કયા સજીવમાં સાબિત થયું? તો ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે તેવું સૌ પ્રથમ ઈ કોલાઈ સજીવમાં સાબિત થયું, કારણ કે આપણે અહીંયા જોયું કે ભાઈ ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે, એના પ્રયોગો સૌ પ્રથમ ઈ કોલાઈ બેક્ટેરિયામાં મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ નામના વૈજ્ઞાનિકે 1958 માં કરેલા। હા, જોકે ત્યાર પછી આગળ જતા સમય જતા વનસ્પતિ અને પ્રાણીઓ જેવા ઉચ્ચ કક્ષાના સજીવોમાંથી પણ એ જાણકારી પ્રાપ્ત થઈ કે ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે। તો સૌ પ્રથમ ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી જાણકારી પ્રાપ્ત થઈ 1958 માં। હવે આ વૈજ્ઞાનિકોએ એટલે કે મેસેલ્સન અને સ્ટાલે તેમના પ્રયોગો ઈ કોલાઈ બેક્ટેરિયામાં કઈ રીતે કરેલા? તો આ વૈજ્ઞાનિકોએ સૌ પ્રથમ ઈ કોલાઈ બેક્ટેરિયાને તેઓએ ઈ કોલાઈ બેક્ટેરિયાને તો સૌ પ્રથમ તેઓએ ઈ કોલાઈ બેક્ટેરિયાને NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ, પણ 15 NH4Cl એટલે આ જે એમોનિયમ ક્લોરાઇડ નું દ્રાવણ છે ને એમાં જે નાઇટ્રોજન છે એ આઇસોટોપ છે, સમસ્થાનિક છે N15। તો NH4Cl એમોનિયમ ક્લોરાઇડ ના દ્રાવણમાં ઉછેર્યા, NH4Cl ના દ્રાવણમાં ઉછેર્યા। તો સૌ પ્રથમ ઈ કોલાઈ બેક્ટેરિયાને NH4Cl ના દ્રાવણમાં ઉછેર્યા। હવે આ જે NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ નું જે દ્રાવણ છે
એમ N15 નો સ્ત્રોત છે એટલે આ N15 છે ને એ એક હેવી આઇસોટોપ છે, ભારે આઇસોટોપ છે, બરાબર છે। તો તે N15 એ નાઇટ્રોજન નો ભારે આઇસોટોપ એટલે સમસ્થાનિક છે, બરાબર। તે એટલે આ દ્રાવણ N15, બરાબર। એટલે કે નાઇટ્રોજન નો ભારે આઇસોટોપ નું સ્ત્રોત આ દ્રાવણ N15 નાઇટ્રોજન નો ભારે આઇસોટોપ ધરાવે છે। નાઇટ્રોજન નો ભારે આઇસોટોપ એટલે સમસ્થાનિક આઇસોટોપ ધરાવે છે, બરાબર। તો આ N15 બરાબર નું સ્ત્રોત એવું NH4Cl ના દ્રાવણમાં ઉછેર્યા તો આ દ્રાવણ N15 કે જે નાઇટ્રોજન નો ભારે આઇસોટોપ છે એ ધરાવે છે, બરાબર। અને ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે એટલે ઇકોલાઈ બેક્ટેરિયાને કેટલીક પેઢીઓ સુધી આ N15 ધરાવતા NH4Cl ના દ્રાવણમાં ઉછેર્યા તો ઇકોલાઈ બેક્ટેરિયા આ દ્રાવણમાં કોષ વિભાજન પામે। તમે બધા જાણો છો કે ઇકોલાઈ બેક્ટેરિયા કોષ વિભાજન પામી નવા ઇકોલાઈ બેક્ટેરિયા ઉત્પન્ન કરે, બરોબર છે। એક ઇકોલાઈ બેક્ટેરિયો હોય તો એનું કોષ વિભાજન થાય તો બે ઇકોલાઈ બેક્ટેરિયા ઉત્પન્ન થાય, પછી બે ઇકોલાઈ બેક્ટેરિયા ફરી કોષ વિભાજન પામે એટલે બેમાંથી 4 ઇકોલાઈ બેક્ટેરિયા ઉત્પન્ન થાય, 4 માંથી 8 ઉત્પન્ન થાય, 8 માંથી 16 ઉત્પન્ન થાય। એમ ઘણી બધી પેઢીઓ સુધી ઇકોલાઈ બેક્ટેરિયા નવા બેક્ટેરિયાના કોષો ઉત્પન્ન કરે તો એ નવા બેક્ટેરિયાના કોષોને N15 પૂરું પાડે છે। તો આ દ્રાવણ નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ ધરાવે છે અને ઘણી પેઢીઓ સુધી તે ઇકોલાઈ બેક્ટેરિયાને N15 પૂરું પાડે છે, એટલે નવા નિર્માણ પામતા ડીએનએમાં N15 સામેલ થઈ જાય છે। તો ઘણી પેઢીઓ સુધી એટલે ઇકોલાઈ બેક્ટેરિયાની તો ઘણી પેઢીઓ સુધી N15 પૂરું પાડે છે, N15 પૂરું પાડે છે એટલે દ્રાવણમાંથી ઘણી બધી પેઢીઓ સુધી N15 પ્રાપ્ત થાય છે, બરાબર। એટલે નવા સંશ્લેષણ પામતા ડીએનએ માં N15 સામેલ થાય છે, બરાબર, ઓકે। તો તેથી નવા સંશ્લેષણ પામતા ડીએનએ માં N15 સામેલ થાય છે, N15 સામેલ થાય છે। હવે આ સમજવા માટે આપણે આકૃતિ જોઈએ છીએ, બરાબર, કે ભાઈ નવા સંશ્લેષણ પામતા ડીએનએ માં N15 સામેલ થાય છે, બરાબર, ઓકે। ચાલો હવે આકૃતિમાં આપણે સમજી શકીશું તો ફરી એકવાર ધ્યાન આપો। સૌપ્રથમ તેઓએ ઇકોલાઈ બેક્ટેરિયાને NH4Cl ના દ્રાવણમાં ઉછેર્યા એટલે એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઉછેર્યા, પણ આ દ્રાવણ N15 કે જે નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ છે એ ધરાવે છે। એટલે કેવું એમોનિયમ ક્લોરાઇડનું દ્રાવણ હતું તો કે જેમાં N15 હોય, નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ હોય, સમસ્થાનિક હોય એવા NH4Cl ના દ્રાવણમાં ઇકોલાઈ બેક્ટેરિયાને ઉછેર્યા। પછી એ ઇકોલાઈ બેક્ટેરિયા ઘણી પેઢીઓ સુધી, બરાબર, N15 પૂરું પાડે છે એટલે દ્રાવણમાંથી ઇકોલાઈને ઘણી પેઢીઓ સુધી N15 મળે છે, તેથી નવા નિર્માણ પામતા ડીએનએ માં N15 સામેલ થાય છે, ઓકે। એટલે આપણે આખું પ્રાયોગિક દ્રષ્ટિએ જોવું હોય તો અહીંયા જોઈ શકાય। જો આ એક પાત્ર લીધું હોય, આ પાત્રમાં, બરાબર, આ 15 NH4Cl નું દ્રાવણ ભરેલું હોય, 15 NH4Cl નું દ્રાવણ ભરેલું હોય એટલે કે એમોનિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ભરેલું હોય, આમાં ઇકોલાઈ બેક્ટેરિયાને રાખવામાં આવ્યા, બરાબર। તો આપણે
આ ઇકોલાઈ બેક્ટેરિયાના 2-3 કોષ હું અહીંયા દોરું છું આકૃતિમાં. આ ઇકોલાઈ બેક્ટેરિયા, બરાબર. હવે આ ઇકોલાઈ બેક્ટેરિયાને NH4Cl ના દ્રાવણમાં ઉછેર્યા એટલે દ્રાવણ છે N15 કે જે નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ છે N15 એ પૂરું પાડે. તો N15 કે જે નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ છે એ દ્રાવણમાંથી પ્રાપ્ત થાય, બરાબર છે. એટલે એ N15 આ ઇકોલાઈના DNA માં દાખલ થાય છે. આ ઇકોલાઈનું DNA, આ ઇકોલાઈનું DNA એટલે આ ઇકોલાઈનું જે DNA છે એ N15 યુક્ત થઈ જાય છે. ઇકોલાઈનું જે DNA છે એ N15 યુક્ત થઈ જાય છે. હવે આ ઇકોલાઈના DNA ને તમારે ઇકોલાઈમાંથી અલગ કરી અને જોવું છે કે તે N15 યુક્ત થયું છે, બરાબર, NH4Cl ના દ્રાવણમાં રાખવાથી. તો એ કઈ પદ્ધતિ દ્વારા તમે જોઈ શકો? તો તેના માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ આવે. આપણે પરાંતરણના પ્રયોગમાં જોયું હતું, બેક્ટેરિયોફેજ વાયરસ અને ઇકોલાઈ બેક્ટેરિયામાં થયેલા પ્રયોગો, હર્શી અને ચેઇઝના પ્રયોગોમાં, કે સેન્ટ્રીફ્યુગેશન નામની એક પદ્ધતિ આવે. સેન્ટ્રીફ્યુગેશન નામની એક પદ્ધતિ આવે. એ પદ્ધતિમાં, બરાબર, આ જે ઇકોલાઈ બેક્ટેરિયાનું DNA છે એ તમે અલગ કરી શકો. અને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિમાં ઇકોલાઈ બેક્ટેરિયાનું DNA અલગ કરી શકો એટલે તમને ખ્યાલ આવે કે તેમાં N15 દાખલ થયું છે કે નથી થયું, બરાબર છે. તો હવે એનો ઉલ્લેખ કરી દઈએ, બરાબર, ઓકે. તો આ ભારે DNA અણુને એટલે N15 વાળા DNA ને અણુને, આ ભારે, બરાબર, DNA ના અણુને, આ ભારે DNA ના અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સામાન્ય DNA થી, બરાબર, સેન્ટ્રીફ્યુગેશનની મદદથી, એટલે સેન્ટ્રીફ્યુગેશન એ પદ્ધતિનું નામ છે, સેન્ટ્રીફ્યુગેશન, બરાબર. સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી, સીઝિયમ ક્લોરાઇડ CaCl, સીઝિયમ ક્લોરાઇડ, બરાબર, ના ઘનત્વ પ્રમાણથી અલગ કરી શકાય છે. ના ઘનત્વ પ્રમાણથી એટલે ઘનતા ઢોળાંશ, ઘનત્વ પ્રમાણથી એટલે કે ઘનતા ઢોળાંશથી અલગ કરી શકાય છે, અલગ કરી શકાય છે. એટલે સામાન્ય DNA થી અલગ કરી શકાય, બરાબર. તો શું કહેવા માંગે છે કે ઇકોલાઈ બેક્ટેરિયાને આ 15 NH4Cl ધરાવતા દ્રાવણમાં સૌપ્રથમ ઉછેરાય. આ 15 NH4Cl નું દ્રાવણ છે એ N15 છે એનો સ્ત્રોત છે, એમાંથી N15 પ્રાપ્ત થાય, બરાબર. એટલે નવું જે DNA નું સંશ્લેષણ થાય એટલે આ ઇકોલાઈ બેક્ટેરિયાનું DNA સંશ્લેષણ પામી અને નવું DNA બનાવે. હવે આ ઇકોલાઈ નું DNA છે એ નવું DNA ક્યારે બનાવે? તો કે એક ઇકોલાઈ બેક્ટેરિયાનો કોષ સમવિભાજન પામીને બે નવા ઇકોલાઈ બેક્ટેરિયાના કોષ ઉત્પન્ન કરે ને ત્યારે આ DNA નું સ્વયંજનન થાય. એટલે બંને ઇકોલાઈના કોષને DNA પ્રાપ્ત થાય. જો કે કોઈ પણ સજીવમાં એવું જ હોય, કારણ કે DNA ના સ્વયંજનનનો હેતુ જ છે કે સમવિભાજનથી ઉત્પન્ન થતા કોષોને, દાખલા તરીકે અહીંયા જુઓ તો આ એક કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. આ કોષ સમવિભાજન પામે એટલે એકમાંથી કેટલા બે નવા કોષ ઉત્પન્ન કરે કે નહીં? તો આ પિતૃકોષ કહેવાય અને આ બાળકોષો કહેવાય. તો સમવિભાજનથી ઉત્પન્ન થતા બાળકોષોને પિતૃકોષ જેવું જ અને પિતૃકોષ જેટલું જ DNA પ્રાપ્ત થાય એ હેતુ માટે DNA નું સ્વયંજનન થાય છે. એટલે કે DNA નું સ્વયંજનન સજીવોમાં શા માટે થાય છે? તો કે પિતૃકોષના સમવિભાજનથી ઉત્પન્ન થતા બાળકોષોને પિતૃકોષ જેવું જ અને પિતૃકોષ જેટલું જ DNA પ્રાપ્ત થાય એ હેતુ પૂરો કરવા માટે DNA નું સ્વયંજનન થાય છે. એટલે અહીંયા સમવિભાજનથી જે નવા કોષ બને
એમાં જે ડીએનએ આવે એ ડીએનએ બેઠું પિતૃકોષ જેવું જ આવે ને પિતૃકોષ જેટલું જ આવે. હવે આ બે બાળકોષને આ પિતૃકોષ જેટલું ડીએનએ પૂરું પાડવું હોય તો પિતૃકોષનું ડીએનએ ડબલ કરવું પડે કે નહીં? પિતૃકોષ જેટલું ડીએનએ આ બંને બાળકોષોને પૂરું પાડવું હોય, કારણ કે પિતૃકોષ એક છે, એનું સમવિભાજન થઈ જાય એટલે બાળકોષો બે બને, તો એ બંને બાળકોષોને આ પિતૃકોષ જેટલું જ ડીએનએ પૂરું પાડવું હોય તો પિતૃકોષના ડીએનએનું સ્વયંજનન કરવું પડે, પિતૃકોષના ડીએનએનું સ્વયંજનન થવું પડે, કારણ કે તો પિતૃકોષના ડીએનએનો જથ્થો ડબલ થાય અને આ બંને બાળકોષને પિતૃકોષ જેટલું ડીએનએ પ્રાપ્ત થાય. એટલે ડીએનએના સ્વયંજનનનો હેતુ શું છે? તો કે ડીએનએના સ્વયંજનનનો હેતુ એ છે કે પિતૃકોષના સમવિભાજનથી ઉત્પન્ન થતા બાળકોષોને પિતૃકોષ જેવું જ અને પિતૃકોષ જેટલું જ ડીએનએ પ્રાપ્ત થાય, એ હેતુથી ડીએનએનું સ્વયંજનન થાય છે. એટલે જ્યારે આ ઇકોલાઈ બેક્ટેરિયાનો કોષ સમવિભાજન પામી અને નવા ઇકોલાઈ બેક્ટેરિયાના કોષ ઉત્પન્ન કરે ત્યારે એ નવા ઇકોલાઈ બેક્ટેરિયાના કોષમાં જે ડીએનએના અણુ આવે એ ડીએનએ ઇકોલાઈ બેક્ટેરિયાના નવા ઉત્પન્ન થતા કોષોને પ્રાપ્ત થાય, એ હેતુ માટે ડીએનએનું સ્વયંજનન થાય. તો જ્યારે આ ઇકોલાઈ બેક્ટેરિયાના ડીએનએનું સ્વયંજનન થાય ત્યારે આ બધા ઇકોલાઈ બેક્ટેરિયાનું ડીએનએ N15 યુક્ત થઈ ગયું હોય છે. એ N15 યુક્ત ડીએનએને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી એટલે કે ઘનતા ઢોળાંશથી અલગ કરવામાં આવે છે. તો કઈ રીતે સીઝિયમ ક્લોરાઇડના ઘનતા ઢોળાંશની મદદથી અલગ કરવામાં આવે? તો હવે હું એની વાત કરી દઉં. તો જો અહીંયા ધ્યાન આપજો, એક ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે, આ ટેસ્ટ ટ્યુબ લીધી, આ ટેસ્ટ ટ્યુબમાં સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરવામાં આવે, આ સીઝિયમ ક્લોરાઇડનું દ્રાવણ છે. હવે એમાં આ બધા ઇકોલાઈ બેક્ટેરિયા છે એને દાખલ કરી દેવામાં આવે, એટલે આમાંથી જેટલા ઇકોલાઈ બેક્ટેરિયા છે એ બધાને દાખલ કરી દેવામાં આવે. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે સૌપ્રથમ આ NH4Cl ના દ્રાવણમાં ઇકોલાઈ બેક્ટેરિયા ઉછેર્યા છે, એટલે આ જેટલા ઇકોલાઈ બેક્ટેરિયાના કોષ છે એ બધાનું ડીએનએ કેવું થઈ ગયું છે? N15 વાળું. N15 વાળું ડીએનએ થઈ જાય ને એટલે એ ઇકોલાઈ બેક્ટેરિયા તળિયે જમા થાય, એટલે અહીંયા તળિયે જમા થાય. ઓકે, તળિયે જમા થાય. કારણ કે N15 એ નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ છે, વધુ ઘનતા ધરાવતો આઇસોટોપ છે, પરંતુ રેડિયો એક્ટિવ આઇસોટોપ નથી, રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી. આ સ્પષ્ટતા સાંભળી લેજો. N15 એ નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ છે, હેવી આઇસોટોપ છે, પરંતુ N15 એ રેડિયો એક્ટિવ આઇસોટોપ નથી. બરોબર? એટલે ભારે આઇસોટોપ હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો કે N15 ધરાવતા બધા ઇકોલાઈ બેક્ટેરિયાના કોષ છે, બરાબર છે, એ તળિયે જમા થાય છે, ટેસ્ટ ટ્યુબના તળિયે જમા થાય છે. બરોબર? આ બેક્ટેરિયાના ડીએનએમાં એટલે કે ટેસ્ટ ટ્યુબના તળિયે જમા થયેલ બેક્ટેરિયાના ડીએનએમાં બંને શૃંખલા, ડીએનએની બે શૃંખલા હોય ને, એ બંને શૃંખલા N15 બરાબર N15 ધરાવે છે. બંને શૃંખલા N15 ધરાવે છે. N15 ધરાવે છે. તો આ બંને શૃંખલા છે એ નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ N15 ધરાવે છે, કારણ કે એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં રાખેલા હતા. બરાબર છે? ઓકે, ચાલો હવે આગળના સ્ટેપમાં જઈએ. હવે શું કરવામાં આવ્યું? તો ત્યારબાદ આ બધા ઇકોલાઈ બેક્ટેરિયાને N14 યુક્ત એમોનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. એ પહેલા અહીંયા તમને એ વાત સમજાય જાય એટલા માટે બહુ સ્પષ્ટ જોજો કે આ જે N15 વાળું ડીએનએ છે, બરાબર, તો એ ડીએનએ જરા હું અહીંયા દોરી દઉં છું. આ ડીએનએ ની પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલા. ઓકે,
આ N15 બરાબર, આ પણ N15 એટલે આ ઇકોલાઈના ડીએનએ માં બંને શૃંખલાઓ છે એ N15 યુક્ત થાય બરાબર. એટલે આ પણ N15 અને આ પણ N15. આખો ડીએનએ તમારે જોવો હોય તો દોરી શકાય, પણ એ ખાલી આપણે એક આકૃતિ પૂરતું જોઈએ બરાબર. આ આખો ડીએનએ, તો ડીએનએ ની બે શૃંખલા આ N15 યુક્ત થાય એટલે આ સંકર ડીએનએ થયા બરાબર. ઓકે, N15 યુક્ત થયા. એટલે હવે શું કરવામાં આવ્યું? હવે આ બંને વૈજ્ઞાનિકોએ સ્ટાલે અને મેસેલ્સને આજે N15 યુક્ત NH4Cl નું દ્રાવણ છે ને એમાંથી ઇકોલાઈ બેક્ટેરિયાને બહાર કાઢી લીધા અને હવે ઇકોલાઈ બેક્ટેરિયાને N14 યુક્ત NH4Cl નું જે સામાન્ય દ્રાવણ હતું કે જે ભારે આઇસોટોપ નથી ધરાવતું એમાં ટ્રાન્સફર કર્યા. તો ત્યારબાદ તેઓએ બીજો પોઈન્ટ, પ્રયોગનું બીજું સ્ટેપ, ત્યારબાદ તેઓએ ઇકોલાઈ બેક્ટેરિયાને ત્યારબાદ તેઓએ ઇકોલાઈ બેક્ટેરિયાને 14NH4Cl એમોનિયમ ક્લોરાઇડ 14NH4Cl ના માધ્યમમાં કોષ વિભાજન માટે મૂક્યા બરાબર. ઓકે, અને ચોક્કસ સમયાંતરે એટલે ઇકોલાઈ બેક્ટેરિયા છે ને એમાં એક કોષ વિભાજન પૂર્ણ થતા 20 મિનિટ લાગે, એટલે 20 મિનિટના સમયાંતરે. તો ચોક્કસ સમયાંતરે તેમાંથી નમૂનાઓ લીધા એટલે ઇકોલાઈ બેક્ટેરિયાના જે કોષો હોય કે નહીં એ કોષો લીધા બરાબર. તેમાંથી નમૂનાઓ લીધા અને તેમાંથી ડીએનએ અલગ તારવ્યું. ઓકે, તો તેમાંથી ડીએનએ અલગ તારવ્યું. આ ડીએનએ નું બંધારણ બેવડું કુંતલાકાર જ હતું બરાબર. આ ડીએનએ નું બંધારણ બેવડું કુંતલાકાર જ રહ્યું. આ ડીએનએ નું બંધારણ બેવડું કુંતલાકાર જ રહ્યું. સીઝિયમ ક્લોરાઇડ ના ઘનતા ઢાળ અનુસાર ડીએનએ ની ઘનતા માપવા માટે અનેક નમૂનાઓ આ રીતે તેમણે અલગ તારવેલા બરાબર છે. તો જો હવે આ સ્ટેપ આપણે સમજવું છે. બીજો સ્ટેપ કે ત્યારબાદ તેઓએ ઇકોલાઈ બેક્ટેરિયાને NH4Cl એટલે N14 છે ને એ નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ નથી, N15 એ નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ છે. તો N14 યુક્ત NH4Cl ના માધ્યમમાં કોષ વિભાજન માટે મૂક્યા. એટલે આ જે ઇકોલાઈ બેક્ટેરિયા છે આ N15 વાળા, આ ટેસ્ટ ટ્યુબમાં લીધા, એનું ડીએનએ ચેક કર્યું તો ડીએનએ માં આ બે શૃંખલા N15 યુક્ત હતી. હવે આ ઇકોલાઈ બેક્ટેરિયાને એને આપણે આ બીજું પાત્ર દોરીએ બરાબર. આ પાત્રની અંદર એમોનિયમ ક્લોરાઇડ નું દ્રાવણ ભરેલું છે બરાબર. તો આ એમોનિયમ ક્લોરાઇડ નું જે દ્રાવણ ભર્યું છે એ 14NH4Cl છે. એટલે એમાં N15 નથી, N14 છે. અને એમાં આ બધા ઇકોલાઈ બેક્ટેરિયાને રાખવામાં આવ્યા. હવે શું થશે તો તમે જાણો છો કે ભાઈ આ ઇકોલાઈ બેક્ટેરિયા છે સમવિભાજન પામે એટલે 3 ઇકોલાઈ બેક્ટેરિયા હતા એના 6 થાય,
એક કોષ સમવિભાજન પામે તો એકમાંથી 2 કોષ બને, તો 3 કોષ સમવિભાજન પામે 3માંથી 6 બને. આ એમના ડીએનએ જોઈ લો, આ એમના ડીએનએ. બરાબર. તો આ ડીએનએ ના નમૂનાને બરાબર તેઓએ અલગ કર્યા ચોક્કસ સમય અંતરે, એટલે 20-20 મિનિટે. ઇકોલાઈ બેક્ટેરિયામાં એક સમવિભાજનની ક્રિયા 20 મિનિટે પૂર્ણ થાય. બરાબર. એટલે અહીંયા લખ્યું છે ચોક્કસ સમય અંતરે તેમાંથી નમૂનાઓ લીધા અને ડીએનએ અલગ તારવ્યું. આ ડીએનએ નું બંધારણ હતું બેવડું કુંતલાકાર જ. તો જો આ સૌપ્રથમ N15 વાળા ડીએનએ ઇકોલાઈ નો ડીએનએ હતો. હવે N15 વાળા ઇકોલાઈ ને શેમાં ટ્રાન્સફર કર્યા? N14 વાળા એમોનિયમ ક્લોરાઇડમાં. તો હવે શું થાય છે? તો જોજો બરાબર. તો હવે એવી પરિસ્થિતિ આવે છે કે આ બંને બરાબર આ જે N15 વાળી ડીએનએ ની શૃંખલાઓ હતી ને, તો આ એક ડીએનએ છે એમાંથી 2 ડીએનએ બને. એક ઇકોલાઈ માંથી 2 ઇકોલાઈ બને એટલે એક ડીએનએ માંથી 2 ડીએનએ બને. તો અહીંયા જોતા જાઓ, આ એક શૃંખલા બરાબર. ઓકે. આ બીજી શૃંખલા, આ બ્લેક પેન થી દોરું છું. તો બની ગયો આ ડીએનએ. તો હવે આ તમને શું દર્શાવે છે કે આ N15 વાળા દ્રાવણમાંથી ઇકોલાઈ ને N14 વાળા દ્રાવણમાં લીધા. બરાબર છે. અને પછી એમાં જે નવા ઇકોલાઈ ઉત્પન્ન થયા અને ડીએનએ નું સ્વયંજનન થયું ત્યારે એક ડીએનએ માંથી આ 2 ડીએનએ બન્યા. તો એ બંને ડીએનએ માં એક શૃંખલા તો પિતૃ ડીએનએ ની જ આવીને. જુઓ તો આ રેડ કલરની દોરી છે એ તો N15 જ છે કે નહીં, અને એક નવી બની એ આવી એ N14 છે. આ કેમ N14 છે? તો કે હવે ઇકોલાઈ ને કયા દ્રાવણમાં લઈ લીધા છે? N14 વાળા દ્રાવણમાં. એટલે આ જે નવી શૃંખલા બની એ N14 થઈ. બરોબર. અને આ જે પિતૃ ડીએનએ ની જૂની શૃંખલા છે એ તો N15 છે. ઓકે, ઉતરી ગઈ વાત મગજમાં. તો અહીંયા 100% આ પ્રથમ પેઢી છે. પ્રથમ પેઢી. તો પ્રથમ પેઢીમાં 100% બેક્ટેરિયામાં એક શૃંખલા N15 ને એક N14. બરોબર છે. એટલે આ બધા સંકર ડીએનએ બન્યા. સંકર ડીએનએ કેમ કહેવાય? તો કે ભાઈ એક શૃંખલા N15 વાળી છે એટલે ભારે રેડિયો આઇસોટોપ ભારે આઇસોટોપ વાળી છે, અને એક N14 વાળી છે. બરોબર. હવે દર 20-20 મિનિટે હવે ઇકોલાઈ બેક્ટેરિયાને આમાં જ રહેવા દેવામાં આવે. શેમાં? 14NH4Cl ના દ્રાવણમાં. અને દર 20-20 મિનિટે આ બંને વૈજ્ઞાનિકો આ ઇકોલાઈ બેક્ટેરિયાનું સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં ઘનતા ઢોળાંશ મુજબ અવલોકન કરતા ગયા. હવે આમાં ઘનતા ઢોળાંશ મુજબ અવલોકન કરે તો એ ટેસ્ટ ટ્યુબમાં કઈ રીતે અવલોકન થાય? તો એ ટેસ્ટ ટ્યુબમાં જ્યારે અવલોકન કરે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે દર 20-20 મિનિટે આ લોકો આમનું અવલોકન કરતા ગયા. તો પહેલા 20 મિનિટ પછી આ પ્રથમ પેઢી મળી. હવે પછીના 20 મિનિટ પછી બીજી પેઢી મળે છે. બરોબર છે. એટલે પ્રયોગનું આપણે ત્રીજું સ્ટેપ જોઈએ. બરોબર. તો ત્રીજું સ્ટેપ હવે 40 મિનિટ પછી આવશે. બરોબર. ઓકે, ચાલો. તો હવે ત્યારબાદ 40 મિનિટ બાદ અવલોકન કરવામાં આવ્યું આ 20 મિનિટ પછી. તો ઇકોલાઈ બેક્ટેરિયામાં 20 મિનિટમાં સમવિભાજન થાય છે. ઇકોલાઈ બેક્ટેરિયામાં બરાબર 20 મિનિટ એક સમવિભાજન પૂર્ણ થતા લાગે છે. એક સમવિભાજન પૂર્ણ થતા લાગે છે. આપણે એમ કહી શકીએ ને કે ઇકોલાઈ બેક્ટેરિયા છે એમાં એક કોષ ચક્રનો સમયગાળો 20 મિનિટ છે. એટલે દર 20 મિનિટે આ લોકો અવલોકન કરતા હતા. તો દર 20 મિનિટે અવલોકન કરતા હતા. તો આ પ્રથમ પેઢી મળી. તો પ્રથમ પેઢીમાં જે એક ડીએનએ માંથી 2 ડીએનએ બન્યા. બરોબર છે. તો એ જે 2 ડીએનએ બન્યા એમાં એક શૃંખલા નવી બની એ એટલે N14 વાળી, અને એક તો પિતૃ ડીએનએ ની શૃંખલા હોય જ N15 વાળી. તો ઇકોલાઈ બેક્ટેરિયામાં 20 મિનિટે એક સમવિભાજન પૂરું થતા લાગે છે. તો હવે એક પેઢી 20 મિનિટ પછી મળી એટલે 40 મિનિટ પછી હવે બીજી પેઢી પ્રાપ્ત થશે. બરોબર. તો ત્યારબાદ 40 મિનિટ બાદ ત્યારબાદ 40 મિનિટ બાદ
40 મિનિટ બાદ બીજી સર જરાક નીચે કરજો. બીજી પેઢીનું અવલોકન કરવામાં આવ્યું. બીજી પેઢીનું એટલે આગળની પેઢીનું અવલોકન કરવામાં આવ્યું, બરાબર. એટલે બીજી પેઢીનું અવલોકન કરવામાં આવ્યું. તો 40 મિનિટ બાદ બીજી પેઢીનું અવલોકન કરવામાં આવ્યું. હવે 40 મિનિટ બાદ બીજી પેઢીનું અવલોકન કરવામાં આવ્યું તો બીજી પેઢીમાં શું પરિણામ મળ્યું? તો હવે તો સમજવામાં બહુ ઈઝી છે, બરાબર. તો અહીંયા બીજી પેઢીમાં તમે જોઈ શકશો, બરાબર. હવે પરફેક્ટ ધ્યાન આપો એટલે ખ્યાલ આવી જશે. જો હવે આ જે બે છે, હવે આ બે બેક્ટેરિયા છે તેમાંથી 4 બને, તો 4 બનશે તો શું થશે? તો જોવો તો આ એક ડીએનએ છે એ 2 ડીએનએ બનાવે, બરાબર. એટલે ડાયરેક્ટ જ દોરી દઉં છું. એટલે આ શૃંખલાના પિતૃ ડીએનએ, બરાબર. આ બ્લેક પેન થી રેડ પેન થી દોરું છું N15 વાળી, આ નવી બને. પછી આ બ્લેક વાળી શૃંખલા છે પિતૃ ડીએનએ ની, અને ઈ આ નવી બનાવે, બરાબર. એવી રીતે અહીંયા જો આ બ્લેક છે ઈ આ નવી બનાવે એટલે બ્લેક, બરાબર. આ N15 વાળી શૃંખલા છે ઈ એક નવી બનાવે, પણ એક તો જે પિતૃ ડીએનએ ની જૂની હોય એની એ જ રહી, બરાબર. એટલે આ બે ડીએનએ બને. હવે બહુ વ્યવસ્થિત ધ્યાનમાં આવે, આમ તો જો કે જરૂર નથી, પણ આ તો તમને બહુ સમજાય એટલા માટે આ બે શૃંખલા હું આમ જોડી દઉં છું. એટલે બે શૃંખલા આ રીતે આપણે આમ જોડી દઈએ, બરાબર. તો બોલો આ બીજી પેઢી પ્રાપ્ત થઈ, બીજી પેઢી પ્રાપ્ત થઈ. તો બીજી પેઢી પ્રાપ્ત થઈ તો એમાં તમે જોઈ શકો છો આ એક જ N15 વાળી શૃંખલા આવી, બરાબર. અને આ બાજુ પણ આ એક જ N15 વાળી શૃંખલા આવી, આ N14, આ બંને N14, આ બંને N14. તો અહીંયા તમને એવું સમજાશે કે 1 2 3 ને 4 ટોટલ 4 ડીએનએ બન્યા. 4 ડીએનએ માંથી આ 2 ડીએનએ છે, 4 માંથી 2 એટલે 50% ડીએનએ N14 એટલે બંને શૃંખલાઓ N14 વાળી. બાકીના 50% ડીએનએ છે એમાં જોવો તો એક આ બ્લેક વાળી છે N14 અને આ રેડ પેન થી દોરેલી છે N15, બરાબર. એટલે અહીંયા આપણે પ્રમાણ લખવું હોય તો લખી શકાય 1:1 ના પ્રમાણમાં, બરાબર. 1:1 ના પ્રમાણમાં અહીંયા નીચે લખી દઉં 1:1 ના પ્રમાણમાં, બરાબર. પ્રમાણમાં 50% 1:1 ના પ્રમાણમાં 50% ડીએનએ, બોલો N14, બરાબર. તો 50% ડીએનએ છે N14, બરાબર. ઓકે, 50% ડીએનએ N14 અને બાકીના 50% ડીએનએ N15, બરાબર. N14 N15, ઓકે. એટલે સંકર ડીએનએ. આમાં તો બે N14 એટલે આ સંકર ડીએનએ નો કહેવાય, પણ આમાં એક N15 ને એક N14 એટલે આ સંકર ડીએનએ. હવે ત્રીજી અને ચોથી પેઢીનું વર્ણન આપણા સિલેબસમાં નથી, એટલે એમ કે આપણે એટલે બધે ડીપમાં જવાની જરૂર નથી. અહીંથી સાબિત થઈ જ જાય છે કે ડીએનએ નું સ્વયંજનન રૂઢિગત છે, અર્ધ રૂઢિગત છે. કેમ સાબિત થઈ જાય છે? તો કે નવા બનતા ડીએનએ માં એક જ શૃંખલા પિતૃ ડીએનએ ની હોય, એક જ નવી બને તે હોય. તો એક જ નવી બને તે હોય ને એક પિતૃ ડીએનએ ની હોય. એટલે જો આ રીતે છે. હવે ત્રીજી પેઢી મેળવવામાં આવી, તો ત્રીજી પેઢી મેળવવામાં આવી તો હું અહીં દર્શાવી દઉં. તો બોલો આ બેમાંથી 4 ડીએનએ, આ બેમાંથી 4 ડીએનએ, એટલે આ એક જ રેડ, બરાબર. બાકી તો બધા તમે જાણો છો એ પ્રમાણે આ બ્લેક, પછી આમાંથી 2 ડીએનએ, આમાંથી 2, આમાંથી 2, એવી રીતે અહીંયા આ 2, આ શૃંખલાના 2, આ શૃંખલાના 2, અને જો તો આમાં એક આ રેડ, તો આ ત્રીજી પેઢી, બરાબર. તો ત્રીજી પેઢીમાં 1 2 3 4 5 6 7 8 ડીએનએ માંથી 2 ડીએનએ, બરાબર. 8 માંથી 2 એટલે 25% થશે ને. એટલે 1:3 ના પ્રમાણમાં 25% સંકર ડીએનએ, અહીંયા લખી દઉં છું 25% સંકર ડીએનએ એટલે N15
બરોબર, N14 અને 75% ડીએનએ N14 વાળા, બરોબર. ચોથી પેઢી આ 60 મિનિટ પછી ત્રીજી પેઢી મળે. કારણ કે અહીંયા લખ્યું છે કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં 20 મિનિટ એક સમવિભાજન પૂર્ણ થતા લાગે છે, એટલે દર 20 મિનિટે એક પેઢી મળે. તો આ 60 મિનિટ પછી હવે ચોથી અને છેલ્લી પેઢી. તો ચોથી અને છેલ્લી પેઢીમાં આ 8 માંથી 16 ડીએનએ બનશે ને, તો મારે 16 ડીએનએ દર્શાવવા છે. જોવો તો આ એક, બરોબર. આ બધા હવે તમે જાણો છો, આમાંથી આ એક ડીએનએ, આ બે એટલે એકના બે, પછી આ બે એટલે આના બે, પછી આ બે એટલે આ બે ડીએનએ ના અને આમના બે, બરોબર. ત્યાર પછી આ ડીએનએ ના બે ડીએનએ, એવી રીતે આ ડીએનએ ના બે ડીએનએ, આ ડીએનએ ના બે ડીએનએ અને આમના બે ડીએનએ. પણ એમાં એક શૃંખલા પિતૃ ડીએનએ ની હોય. તો આ જો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને આ 8 9 10 11 12 13 14 15 અને હજી એક ઘટે છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 16 ડીએનએ બન્યા, એટલે આ ચોથી પેઢી મળી, બરાબર. તો આ ચોથી પેઢી, તો ચોથી પેઢીમાં બોલો 16 માંથી 2, તો 16 માંથી 2 એટલે તમે સમજી શકો છો કે કેટલા થાય, 12.5 સંકર ડીએનએ, 12.5% સંકર ડીએનએ એટલે N15 N14 અને બાકીના 87.5%, બરોબર, N14 પ્રકારના પ્રાપ્ત થયા, બરોબર. તો આ રીતે 4 પેઢી સુધી અવલોકન કરવામાં આવ્યું. તો ખ્યાલ આવ્યો કે ડીએનએ નું સ્વયંજનન એ અર્ધ રૂઢિગત છે, એટલે કે ડીએનએ ના સ્વયંજનનથી ઉત્પન્ન થતા નવા ડીએનએ માં એક જ શૃંખલા પિતૃ ડીએનએ ની હોય અને એક શૃંખલા નવી બનેલી હોય તેવું. તો આ સવાલ અહીંયા પૂરો થયો. ત્યાર પછી ટેલર નામના વૈજ્ઞાનિકે 1958 માં વિસિયા ફાબા એટલે કે ફાબા બીન્સ ઉપર આવા પ્રયોગો કરેલા. તો આ પણ એક એમસીક્યુ છે, બરાબર. અહીંયા આપણે નોંધીએ છીએ કે ટેલર નામના વૈજ્ઞાનિકે, બરાબર, 1958 માં જ ટેલર નામના વૈજ્ઞાનિકે 1958 માં જ વિસિયા ફાબા, તો વિસિયા ફાબા એટલે એને ફાબા બીન્સ કહેવાય. ફાબા બીન્સમાં આવા જ પ્રયોગો કરેલા. તો વિસિયા ફાબા કે ફાબા બીન્સમાં આવા જ પ્રયોગો કરી અને આ ટેલરે પણ સાબિત કર્યું કે ડીએનએ નું સ્વયંજનન એ અર્ધ રૂઢિગત છે. તો આપણો આ ટોપિક પૂરો અને આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આગળ વધીશું. સર આ ચાર્ટ નોટમાં